નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આજે આપણે નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરશું. શહેરીકરણની અસરો. શહેરીકરણ કોને કહેવાય એનો અર્થ આપણે જોઈ ગયા. હવે એની અસરો જોઈ લઈએ. વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીન પછી ભારતમાં થઈ રહ્યું છે. આપણે જોઈએ સૌથી વસ્તી વધારો પહેલા નંબરમાં કોણ આવે છે તો કે ચીન આવે છે અને બીજા નંબરમાં ભારત. આમ કહી શકાય કે હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી છે, જે ભારતના ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. હવે જોઈ શકીએ છીએ કે ભારતમાં છે શહેરીકરણ છે એ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે, જે શું બતાવે છે કે ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું તેને ભારતીય અર્થતંત્ર પર અનેકવિધ અસરો સર્જી છે. આ અસરોનો અભ્યાસ છે બે ભાગમાં થાય. હવે શહેરીકરણની અસરો કેવી હોય તો કે એના બે ભાગ પડે છે: શહેરીકરણની હકારાત્મક અસરો અને શહેરીકરણની નકારાત્મક અસરો. તો હકારાત્મક અસરો કેવી હોય તો કે ભારતમાં થઈ રહેલા શહેરીકરણની પ્રક્રિયાએ કેટલાક આવકાર્ય અસરો સર્જી છે. તેનો અભ્યાસ આપણે હકારાત્મક અસરોના સંદર્ભમાં કરીએ તો કે માળખાકીય સુવિધામાં શું થયો છે? વધારો થયો છે. આપણને ખબર જ છે કે પાયાની અથવા તો માળખાકીય સુવિધા છે એમાં શહેરીકરણમાં વધારો થઈ રહ્યો છે, કે શિક્ષણ છે, આરોગ્ય છે, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી વગેરે જેવી માળખાકીય સુવિધામાં છે સતત વધારો થતાં આ બધા જ ક્ષેત્રોમાં અનેક ગણી રોજગારીની તકો ઊભી થઈ અને રોજગારીમાં વધારો થતાં લોકોની વસ્તુ ખરીદવાની ખરીદ શક્તિમાં પણ વધારો થયો, જેને અનેક નવા ઉદ્યોગો સ્થાપવાની શહેરોમાં અનિવાર્યતા ઊભી થતાં અને નવા ઉદ્યોગો સ્થપાયા, જેમાં અનેક રોજગારીની તકો સર્જી અને રોજગારી વધતા શું થાય? આવક વધી અને આવક વધતા ખરીદ શક્તિ વધી અને ખરીદ શક્તિ વધતા ફરી નવા ઉદ્યોગો સ્થપાયા અને ફરી રોજગારી વધી. આમ આ ચક્ર છે સતત ચાલ્યા કર્યું. બરાબર. તો કે શહેરીકરણમાં શા માટે સ્થળાંતર થાય છે? તો એની એક પાસો એ પણ છે કે શિક્ષણનો વ્યાપ વધારે છે, આરોગ્યની પૂરતી સેવા છે, બેન્કિંગ છે, વાહન વ્યવહારની પૂરતી સેવા છે, સંદેશા વ્યવહાર છે, વીમો છે, વીજળી છે. તો એ બધી જે માળખાગત સુવિધાઓ છે એ શું છે? પૂરતી સગવડ છે, તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ક્ષેત્રોમાં છે અનેક ઘણી રોજગારીની તકો ઊભી થઈ છે. આ બધા જ જે ક્ષેત્રો છે એમાં પણ શું થાય છે? રોજગારીની તકો ઊભી થાય છે. અને જો રોજગારીમાં વધારો થશે તો શું થશે? લોકોની આવક વધશે, લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે, જેને કારણે નવા ઉદ્યોગો સ્થાપવાની જે શહેરમાં અનિવાર્યતા, ઇટ મીન્સ કે જરૂરિયાત, નવા ઉદ્યોગો સ્થાપવાની જે જરૂરિયાત છે, નવા ઉદ્યોગો સ્થપાયા. જરૂરિયાત મુજબ ઉદ્યોગો સ્થપાયા તો તેમાં શું થશે? ઉદ્યોગો સ્થપાશે તો કર્મચારી અને વળી પાછી રોજગારીની તકો સર્જાશે, રોજગારી મળશે તો આવક વધશે, આવક વધશે તો શું થશે? ખરીદ શક્તિ વધશે અને ખરીદ શક્તિ વધશે તો ફરીથી નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને ફરીથી રોજગારી વધશે. આમ આ ચક્ર છે સતત ચાલ્યા કરશે. એટલે માળખાકીય સુવિધામાં વધારો. પછી છે ગરીબીમાં ઘટાડો. ગરીબી અને બેરોજગારી પરસ્પર સંકળાયેલા છે. બરાબર. ગરીબી અને બેરોજગારી. જો માણસ ગરીબ હશે, એની પાસે કમાવાનું સાધન નહીં હોય, બરાબર, તો એ કેવો હશે? બેરોજગાર હશે. એટલે ગરીબી અને બેરોજગારી કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે, તેથી ગરીબીમાં ઘટાડો થાય છે. હવે વ્યક્તિ શું કરશે? ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરીકરણમાં આવશે, શહેરીકરણમાં સ્થળાંતર કરશે, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોમાં શું થશે? રોજગારીનું સર્જન થશે અને ગરીબીમાં ઘટાડો થશે. ઉપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવતા તેમને પણ પૂરતી યોગ્યતા મુજબ રોજગારી મળી રહેતા ગરીબીમાં ઘટાડો થાય છે. એટલે જેટલા લોકો શહેરમાં વધારે ને વધારે સ્થળાંતર કરશે એટલો ને એટલો ગરીબીમાં જે ઘટાડો થતો જશે. સાંસ્કૃતિક વિકાસ. શહેરોમાં શિક્ષણની સુદૃઢ સુવિધાઓ ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે.
હવે અહીંયા કને શું કરે છે કે શહેરીકરણમાં છે એ વિવિધ શિક્ષણની સુવિધાઓ છે. હવે શિક્ષણની યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી શું થશે, માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો છે એ સર્વાંગીણ વિકાસ કરશે. શિક્ષણના માધ્યમ દ્વારા છે એ માનવી પોતાનો જ વિકાસ છે એ સાધી શકશે, સર્વાંગી વિકાસ સાધી શકશે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળશે. ઉપરાંત વૈવિધ્યસભર વાંચનાલયો એટલે કે લાઇબ્રેરી, પુસ્તકાલયો, બુક સ્ટોલ્સ તેમજ અનેક સાંસ્કૃતિક વિકાસના વિવિધ કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. હવે આ બધું જરૂરી છે કે માનવીના શિક્ષણ સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં પણ જો માનવી ભાગ લેશે તો માનવીના વિકાસમાં શું થશે, સતત ને સતત વધારો થશે, એનો સર્વાંગીણ વિકાસ છે એ સાધી શકાશે. તો સાંસ્કૃતિક વિકાસ છે એ ઝડપથી ને ઝડપથી થતો જાય છે. ચોથું છે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ. શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરોમાં વસ્તીમાં વધારો થતાં તેમની શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાતો છે એ ઉદ્ભવે છે. હવે વધારે ને વધારે જો શહેરીકરણમાં સ્થળાંતર થશે, વસ્તીમાં વધારો થશે તો તેમની સાથે શિક્ષણની સાથે આરોગ્યની પણ સેવાઓ છે એ ઉદ્ભવશે. બરાબર. આરોગ્યની જે જરૂરિયાતો છે એ પણ ઉદ્ભવશે. તો આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો દરેક વિસ્તારમાં જે આવેલી જોવા મળે છે. આપણે જોઈએ અમદાવાદ, રાજકોટ, સુરત, મુંબઈ, તો એ બધા જે મોટા મોટા વિસ્તારો છે, મોટા મોટા શહેરો છે, એમાં અત્યાધુનિક સ્પેશિયાલિટી હોસ્પિટલો છે એ આપણને એ વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં આગળ દરેક પ્રકારના રોગોના અત્યાધુનિક સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ બની શકે છે. કે એમાં નવી નવી ટેકનોલોજી આવેલી છે. બરાબર. આધુનિકીકરણ થયું છે. તો એ વિસ્તારમાં શું થશે, એ જે શિક્ષણ અથવા તો આરોગ્યની સેવાઓ છે એ ઉપલબ્ધ બની છે. ઉપરાંત સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે અને જેનો સીધો લાભ છે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળતા તેમનો આરોગ્યમાં સુધારો થતાં તેમની ઉત્પાદકતા પર હકારાત્મક અસર પડતી જોવા મળે છે. હવે એની સાથે સાથે પણ સરકાર શું કરે છે, હોસ્પિટલો ઊભી કરે છે. તો એ હોસ્પિટલો ઊભી કરે છે એનો સીધો લાભ કોને મળે છે, તો કે સમાજનો જે ગરીબ વર્ગ છે, સમાજનો જે મધ્યમ વર્ગ છે, એ લોકોના પણ જો સરકાર એવી હોસ્પિટલો ઊભી કરશે તો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના જે આરોગ્યમાં છે એ લોકોમાં પણ સુધારો થશે, એ લોકોની ઉત્પાદકતા ઉપર પણ હકારાત્મક અસર પડશે. પાંચમું છે સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. ગામડા કરતાં શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે તદુપરાંત સંદેશા વ્યવહારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતા જતા શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ગામડા કરતાં શહેરમાં છે શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસ છે એ ખૂબ જ વધી ગયો છે. તો શિક્ષણ અને સાંસ્કૃતિક વિકાસને કારણે સંદેશા વ્યવહારના જે આધુનિક ઉપકરણો છે એમાં પણ સતત વધારો જોવા મળે છે. તો શહેરના લોકોની વિચારસરણી કેવી થઈ છે, ખૂબ જ આધુનિક થઈ છે. તેઓ ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી વાણી, વર્તન, વિચાર, રહેણી કહેણી, રીતભાત વગેરેમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઇટ મીન્સ કે ગામડા કરતાં જે શહેરોમાં શિક્ષણ વધ્યું છે એના કારણે સાંસ્કૃતિક વિકાસ સ્થપાયો છે. એના કારણે શું થશે, આ સંદેશા વ્યવહારની જે આધુનિક ઉપકરણો છે એમાં પણ એનો પણ વ્યાપ વધતો જશે. તો લોકોની જે વિચારસરણી છે એમાં પણ ચેન્જીસ આવતા જાય છે. લોકો છે એ વિશ્વના પ્રવાહોથી શું થાય છે, ઝડપથી પરિચિત થાય છે અને તેમના વાણીમાં, વર્તનમાં, વિચારોમાં, રહેણી કહેણી, રીતભાત વગેરેમાં પણ શું આવે છે, ચેન્જીસ જોવા મળતા હોય છે. ઊંચું જીવન ધોરણ. શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ તથા આધુનિક માળખાકીય સુવિધાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવન ધોરણ છે ઊંચું જોવા મળે છે. હવે આપણે જોઈએ કે શહેરીકરણને લીધે છે એ આવકમાં વૃદ્ધિ થઈ છે, કેમ કે રોજગારીનું સાધન બન્યું છે, લોકોની આવકમાં વધારો થયો છે, અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. તો તેને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એના કરતાં શહેરીકરણના વિસ્તારના જે લોકો છે એ લોકોનું જીવન ધોરણ પ્રમાણમાં ઊંચું જોવા મળે છે. તો આ હતા
શહેરીકરણની હકારાત્મક અસરો ટોટલ 6 અસરો છે. માળખાકીય સુવિધામાં વધારો, ગરીબીમાં ઘટાડો, સાંસ્કૃતિક વિકાસ, અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, સામાજિક અસર અને આધુનિક વિચારસરણી અને ઊંચું જીવન ધોરણ. બરાબર. હવે આ તમને 3 માર્કમાં અથવા તો 5 માર્કમાં છે પૂછાઈ શકે છે. હવે છે શહેરીકરણની નકારાત્મક અસરો. હવે હકારાત્મક અસરો તો આપણે જોઈ, એના ઉલટા પાસા પણ હોય છે. તો એ નકારાત્મક અસરો કઈ કઈ છે એ જોઈ લઈએ. પેલું છે આર્થિક અસમાનતા. શહેરીકરણની સૌપ્રથમ નકારાત્મક અસરમાં આર્થિક અસમાનતા ગણાવી શકાય. શા માટે? તો કે શું કહે છે કે શહેરમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ તેમજ સાહસિક નિયોજકો હોય છે અને તેઓ પોતાના ધંધા વ્યવસાયના શું હોય છે, માલિકો હોય છે, જેનાથી આવકનું સ્તર ખૂબ જ ઊંચું ગયું છે. આર્થિક રીતે શું થાય છે? અસમાનતા થાય છે કે શહેરોમાં એક વર્ગ એવો છે કે તે લોકો શું કરે છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને બૌદ્ધિક વર્ગ છે એ લોકો શું કરે, સાહસિક નિયોજકો હોય. બરાબર. અને જેઓ પોતાના ધંધા અને વ્યવસાયના શું હોય છે, માલિકો હોય છે. એટલે આવકનું સ્તર કેવું હોય, ખૂબ જ ઊંચું હોય. જ્યારે બીજી તરફ ગામડામાંથી શહેરમાં આવેલા અભણ ગરીબ શ્રમિક વર્ગ હોય છે, જેમને મજૂરી સિવાય કોઈ કૌશલ્યવર્ધક કામ મળતું ન હોવાથી તેમની આવક કેવી હોય છે, નીચી હોય છે. આમ આર્થિક રીતે અસમાન છે એ જોવા મળે છે કે એક વર્ગની આવક ખૂબ જ ઊંચી છે, જ્યારે ગરીબ અને અભણ વર્ગ છે એ લોકોની આવક મજૂરીને કારણે ખૂબ જ નીચી છે. તો ગરીબો છે એ વધારે ને વધારે ગરીબ બનતા જાય છે અને અમીરો છે એ વધારે ને વધારે અમીર બનતા જાય છે. તો એ રીતે છે આર્થિક અસમાનતા જોવા મળે છે. બીજું છે સામાજિક અસમાનતા. આર્થિક અસમાનતાની સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે. સામાજિક અસમાનતા કઈ રીતે? તો કે શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ હશે એ આધુનિક વિચારસરણી અપનાવશે, જ્યારે અશિક્ષિત ગરીબ વર્ગ હશે એ શું કરશે, રૂઢિચુસ્ત હશે, કુંઠિત એટલે કે સંકુચિત વિચારસરણીનો ભોગ બનેલા હોય છે. એટલે સમાજના લોકોની વિચારસરણીમાં પણ ભેદભાવ જોવા મળતા હોય છે કે શહેરના જે ધનિક વર્ગ હશે અથવા તો શહેરનો જે શિક્ષિત અથવા તો બૌદ્ધિક વર્ગ હશે એ લોકોની વિચારસરણી કેવી હશે, આધુનિક હશે. એ લોકોની વિચારસરણીમાં ધીમે ધીમે ચેન્જીસ આવતા જશે. પરંતુ અશિક્ષિત ગરીબ વર્ગ હશે એ લોકોની વિચારસરણી છે એ જલ્દીથી તેમાં ચેન્જીસ નહીં આવે. એ લોકોની વિચારસરણી સંકુચિત અથવા તો રૂઢિચુસ્ત છે એ જોવા મળે છે. એટલે આર્થિક રીતે અસમાનતા જોવા મળે છે અને સામાજિક રીતે પણ અસમાનતા જોવા મળે છે. ત્રીજું છે ગંદા વસવાટોનો પ્રશ્ન. ગામડામાંથી શહેરમાં આવતા શહેરી સમાજનો મજૂર વર્ગ ગરીબાઈને કારણે પાકા મકાનોમાં રહેવાની આર્થિક ક્ષમતા ધરાવતો ન હોવાથી તેઓને ફરજિયાતપણે દૂરના વિસ્તારોમાં ન છૂટકે ગંદા ઝૂંપડપટ્ટીવાળા વસવાટોમાં વસવું પડે છે. હવે ગામડામાંથી જેટલા પણ લોકો શહેરમાં આવે છે એ કેવો હોય છે, સમાજનો મજૂર વર્ગ હોય છે. હવે મજૂર વર્ગ છે એ શું કરશે, ગરીબીને કારણે પાકા મકાનો છે એ લોકો પાકા મકાનોમાં રહેવાની આર્થિક ક્ષમતા ધરાવતો નથી. બરાબર. આર્થિક ક્ષમતા ધરાવતો ન હોવાથી તેઓ શું કરશે, ફરજિયાતપણે દૂરના વિસ્તારોમાં અથવા તો ના છૂટકે એને ગંદા અથવા તો ઝૂંપડપટ્ટીવાળા જે વસવાટો છે એમાં વસવું પડે છે. એટલે ગંદા વસવાટોનો પણ પ્રશ્ન છે એ ખૂબ જ ઉપજી રહ્યો છે. કાયદો વ્યવસ્થાની સમસ્યા. અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરમાં વસ્તી વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે કે ગામડામાંથી મોટા ભાગની વસ્તી છે એ શહેરમાં સ્થળાંતર કરે છે. તો એના કારણે શું થાય છે, ગામડામાંની જે સંખ્યા છે એ ક્યાં આવે છે, શહેરમાં. તો શહેરમાં શું થાય, વસ્તી વિસ્ફોટની ગંભીર સમસ્યા ઉદ્ભવે. દાખલા તરીકે માથાદીઠ વાહનની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો તથા ટ્રાફિકની સમસ્યા સતત વધતી જોવા મળે છે. હવે શું થશે, વસ્તી વધશે એવી રીતે વાહનોની પણ સંખ્યા વધશે કે ઘરમાં માથાદીઠ વાહન હોય છે, જેટલા પણ સભ્યો હોય છે એટલા જ વાહનોની સંખ્યા હોય છે. તો એના કારણે શું થશે, ટ્રાફિકની સમસ્યા સર્જાશે. ઉપરાંત રોજગારીની પૂરતી તકો ન મળતા કે પૂરતી આવક ન મેળવી શકતા શું થાય, ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ છે એ શહેરોમાં રોજિંદી બનતા કાયદો વ્યવસ્થા છે તેને પહોંચી વળવા માટે અપૂરતા સાબિત થતા પરિસ્થિતિ છે એ કથળતી જોવા મળે છે.
હવે વાહન વ્યવહારની સમસ્યાને કારણે શું થશે? ટ્રાફિકની સમસ્યા સર્જાશે અને રોજગારીની શહેરમાં છે પૂરતી રોજગારીની તકો ન મળતા શું થશે? ચોરી, લૂંટફાટ, બરાબર, ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ છે એ શું થશે? રોજિંદા વધતા જશે. રોજિંદા જીવનમાં ચોરી અને લૂંટફાટ છે એ બનાવો છે એવા બનતા જશે અને કાયદો વ્યવસ્થા છે આવા બધા જે તત્વો છે એને પહોંચી ન વળે તો શું થાય? પરિસ્થિતિ વધારે ને વધારે કથળતી જાય, એટલે કે પરિસ્થિતિ છે એ વધારે ને વધારે ખરાબ બનતી જાય છે. પછી શું થાય છે કે આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન એટલે કે વાહન વ્યવહાર, આરોગ્ય અને રસ્તાની અપૂરતી સેવાઓ, દૂષિત પીવાના પાણીની સમસ્યા જેવી પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની અપૂરતી સુવિધા, સ્વચ્છતાના પ્રશ્નો, રસ્તાની અપૂરતી સુવિધા જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ રહે છે. હવે જેમ જેમ શહેરમાં વસ્તીમાં વિસ્ફોટ થશે, વસ્તી વધારો થશે, તેમ તેમ આંતરમાળખાકીય પાયાની સુવિધાઓ છે જેમ કે વાહન વ્યવહાર છે, આરોગ્ય અને રસ્તાની જે પૂરતી સેવાઓ મળવી જોઈએ એ મળતી નથી. દૂષિત જે પીવાનું પાણી છે એની સમસ્યા છે, એના નિકાલની સમસ્યા છે, પાણીજન્ય રોગચાળો છે એની સમસ્યા છે, સ્વચ્છતાની, પૂરતા વીજળીની, રસ્તાની સુવિધા, એ બધી જે પાયાની માળખાગત સુવિધાઓ છે એમાં વહીવટીતંત્ર છે નિષ્ફળ રહે છે. પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. શહેરીકરણ એ ઔદ્યોગિકીકરણનું પરિણામ હોવાથી શહેરમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયા હોવાથી દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે. હવે શહેરીકરણ છે એમાં ઔદ્યોગિકીકરણનું પરિણામ છે, બરાબર. શહેરો હશે ત્યાં ઉદ્યોગો તો શું હશે? સ્થપાયા હશે. તો એનાથી શહેરોમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયા હોવાથી પ્રદૂષણનું પ્રમાણ પણ કેવું હશે? વધારે હશે. કેમ કે જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે હશે તો ઉદ્યોગો છે એના લીધે પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે હશે. આ ઉપરાંત ગંદકીની ગંભીર સમસ્યા પણ માનવીના સ્વાસ્થ્ય પર અસર કરતી જોવા મળે છે. જ્યાં વધારે ને વધારે ગંદકી હશે ત્યાં માનવીનું સ્વાસ્થ્ય છે એ કથળાશે. દાખલા તરીકે અડધાથી વધુ ગરીબ વસ્તી ચામડી અને શ્વસન તંત્રના રોગથી પીડાતી જોવા મળે છે. કે ગંદકીની ગંભીર સમસ્યાને લીધે, બરાબર, જે ગરીબ વસ્તી છે એ લોકોને ચામડીના રોગો અથવા તો શ્વસન તંત્રના રોગો છે એનાથી છે એ પીડાતા જોવા મળે છે. તો આ હતા શહેરીકરણની કેટલીક હકારાત્મક અસરો અને કેટલીક નકારાત્મક અસરો. થેન્ક યુ.